બાપુ સમજવા જેવા શબ્દો છે. સંભાળ રાખવાવાળા મિત્રો, દુઃખને સમજનારા પાડોશીઓ, માન સન્માન આપનારા સગા સંબંધીઓ અને પ્રેમ કરવાવાળો પરિવાર, આ બધા એવા હીરો છે જે આપણા જીવનને સતત ઝગમગતું રાખે છે. પરંતુ અમુક સંબંધીઓ, અમુક સગાઓ, અમુક લોકો ફક્ત કેવા ખાતર જ આપણા હોય છે, બાકી એના કામ દુશ્મનો જેવા હોય છે. પરંતુ આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેવી સોબત તેવી અસર. એટલે કે જો કોઈ સારા માણસની સોબત કરવામાં આવે ને તો એનામાં રહેલા ખરાબ દુર્ગુણો, એનામાં રહેલી ખરાબ આદતો દૂર થઈ જાય છે. દાખલા તરીકે સોયનું કામ છે દર્દ આપવાનું, પણ સોયની સાથે જો દોરાની સોબત થાય ને તો એ સોય સાંધવાનું કામ કરે છે, જોડવાનું કામ કરે છે. અને એટલે જ કહેવું પડે છે કે સોબત કરો ને તો કોઈ સારા માણસની કરજો, નઠારા માણસની નહીં. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.